हेलो फ्रेंड्स, तो स्वागत है તમારું મારી ચેનલ બિંદીસ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાના છું કાંદા પુલાવની રેસીપી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ છે। સાંજની કે સવારની નાની મોટી ભૂખ હોય તો આ રેસીપી ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક કરજો અને વિડીયો માઇન્ડ સુધી બનાવી રહેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે ચાલો રેસીપી શરૂ કરીએ। તો કાંદા પુલાવ બનાવવા માટે મેં અહીંયા 2 કપ ચોખા લીધા છે। તમે અહીંયા કોઈ પણ ચોખા લઈ શકો છો। તો હવે આપણે ચોખાની અંદર પાણી એડ કરી લેવાનું છે અને તેને સરસ રીતે વોશ કરી લઈશું। તો મેં અહીંયા 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરી લીધું છે અને હવે પાણી ઉમેરીને તેને મૂકી રાખીશું। 5 મિનિટ જેટલું રાખીશું, બાકી તમારી જોડે વધારે ટાઈમ હોય તો વધારે મૂકીશું। તો હવે આપણે વઘાર માટે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું કઢાઈમાં તેલ એડ કરી લીધું છે। 1 ચમચી રાઈના દાણા એડ કર્યા છે। રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું એડ કરી લઈશું। ચપટી હિંગ એડ કરી છે। તો હવે એમાં 1 કમાલપત્ર અને 4 જેવા લવિંગ એડ કર્યા છે। મીઠો લીમડો એડ કર્યો છે। મીઠો લીમડો મેં અહીંયા વધારે જ એડ કર્યો છે, તેમ કે તેની સુગંધ સરસ આવે એ માટે। હવે મેં અહીંયા સિંગદાણા એડ કર્યા છે। તમે તમારી પસંદ અનુસાર સ્કીપ પણ કરી શકો છો કે વધારે પણ એડ કરી શકો છો। 2 મીડિયમ સાઇઝની ડુંગળીની મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે, કેમ કે ડુંગળી તેનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે। તો હવે આપણે ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું અને ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક કરીશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। 1 લીલું મરચુંને મેં અહીંયા કટ કરી લીધું છે, તેને પણ સરસ રીતે કૂક કરી લઈશું। તો હવે આપણે તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી લઈશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને ફરીથી તેમને મિક્સ કરી લઈશું। તો અહીં આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મસાલા મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાં ચોખા પણ એડ કરી લઈશું। તો ચોખાનું મેં પાણી કાઢી દીધું છે અને તેમાં ચોખા પણ એડ કરી લીધા છે। હવે ચોખા અને ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા ચોખા મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે। તો હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે। તો અહીંયા મેં 2 કપ ચોખા લીધા છે, તેના 1.5 ગણું આપણે પાણી લેવાનું છે, એટલે આપણે 3 કપ પાણી એડ કરીશું। તો હવે પાણી એડ કર્યા બાદ આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ઢાંકણું ઢાંકીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી કૂક કરીશું। તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બધું જ પાણી સોક થઈ ગયું છે। તો હવે આપણે ચમચાની મદદથી જોઈએ કે ચોખા ચડ્યા કે નહીં। તો ચોખાની આ રીતે દબાવીને જોઈએ તો ચોખા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે લો ગેસની ફ્લેમ પર આપણે 1 મિનિટ સુધી તેને ખુલ્લું રાખીને જ કૂક થવા દઈશું। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ચોખા સરસ રીતે તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે આપણા ગરમા ગરમ ચોખા બનીને તૈયાર થઈ ગયા છે। બધું જ પાણી પણ સોક થઈ ગયું છે અને સરસ રીતે કૂક પણ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી લઈશું અને તેને ગરમા ગરમ સર્વ કરીશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે તેને સર્વ કરી લઈએ। તો આપણા એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા કાંદા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે। તેને આપણે ગરમા ગરમ સર્વ પણ કરી લીધા છે। તો હવે જ્યારે પણ નાની મોટી ભૂખ લાગે અને કંઈ પણ હલકું ફૂલકું ખાવું હોય અને ઝટપટ બની જાય એવું, તો તમે આ કાંદા પુલાવ ફટાફટ બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાર સુધી આવજો।